દાદાનું સીતારામ આજ મારી સાથે જે મોહનલાલ એમ્બુડર કાર્ય કરે છે. જો તમારા ઘરમાં જો ખાવા વધેલું હોય, બરાબર, ખાતા વધ્યું ઈશ્વરપુરમાં વરાછા એરિયામાં નીલમનગર રાધાકૃષ્ણ મંદિરમાં ખાવા વધ્યું હોય, તમારા ખાતા વધ્યું હોય, જે ફૂટપાથ ઉપર લોકો સૂતા હોય એને પહોંચાડવાની મદદ કરે છે. અને આ ભાઈઓનો કોન્ટેક્ટ નંબર હું તમને આપી દઉં છું. આ ગણેશ ડાઇનિંગ હોલવાળા માલિક છે જે એ અમારા બહુ વખત હેલ્પ કરે છે અને તમે પણ હેલ્પ કરતા હોય. આ બંને ભાઈઓના કોન્ટેક્ટ નંબર હું તમારી ડિસ્પ્લે ઉપર આપી દઉં. આ ગણેશ ડાઇનિંગ હોલના માલિક છે. અને જો ગણેશ ડાઇનિંગ હોલ આપણે અહીંયા જ છે, આપણે પોદાર માર્કેટની જસ્ટ બાજુમાં જ છે. આ બાજુ સ્ટેશન ગરનાળાની અને પોદાર માર્કેટની વચ્ચે જ છે. જો મફતલાલ બહુ સેવાનું કાર્ય કરી રહ્યા છે. સ્ટેશન ઉપર આપણે જો બેન બેઠા છે, એમને જમવાનું આપે છે. જો એવા લોકોને ફૂટપાથ ઉપર સૂતા હોય એવા લોકોની તમે મદદ કરો, બહુ ભગવાન તમને પુણ્ય મળશે. જોઈ શકો છો આપણા ફૂટપાથ ઉપર સૂતા છે, એમને જમવાનું આપ્યું છે મફતલાલે. અને આ આપણા સવસીભાઈ છે, બરાબર, સવસીભાઈ પણ એમની સાથે જ છે. બહુ સારું સેવાનું કામ કરી રહ્યા છે. સ્ટેશન ઉપર જ છે આપણે મફતલાલ બહુ સુંદર એકદમ મસ્તીનું કાર્યક્રમ કરી રહ્યા છે. મને બહુ સારું લાગ્યું. તમે જોઈ શકો છો જ્યાં લોકો સૂતા હોય ત્યાં પહોંચાડવામાં આવે છે. બીમાર છે, બહુ ઠંડી ચડી છે, બરાબર. અહીં સ્ટેશન ઉપર બેઠા છે, સુરત બસ ડેપોમાં જ બેઠા છે.